તમારું? પઠાણ હારૂન ખાન દિલાવર ખાન. શું ઘટના ઘટી છે તમારી જોડે? જમીન અમે વેચેલી 2024માં તારીખ 7 મહિનો 11માં. અમે 5 લાખ રૂપિયા બાનું ઉપાડેલું. એ પછી 3 મહિનાની મુદત રાખી હતી અમે. દસ્તાવેજ કરી આલવાની. એના પછી એ લોકોએ કંઈ ગંગાર્યું નહીં. પછી કેટલા સમય સુધી તે અત્યાર સુધી અંદાજિત કેટલા સમય? 1.5 વર્ષ? અંદર 1.5 વર્ષ જેવું થવા આવ્યું. અત્યાર સુધી એમને પછી અત્યારે જમીનનો ભાવ વધ્યો એટલે કે અમને દસ્તાવેજ કરેલો અને અમારા હદનું બહાર પડ્યું. એના કારણે કે આ લોકોનો હજમાં તમને નહીં જવા દો એમ કરી અને આમ મહિને હેરાન કરતા હતા. પણ આ 5 દિવસની લાગત હેરાન કરતા હતા. દિવસે ફોન, બપોરે ફોન, સાંજે ફોન, રાતે 12 વાગે કોઈ માણસને મોકલે એમ કે તમે દસ્તાવેજ કરેલો યા બાનાખત કરેલો. આમાં મારા ભાઈઓની હિયારી મિલકત હતી તો અમારા બધા ભાઈઓને પૂછીને પછી દસ્તાવેજ કરેલો પડે. ભાઈઓ છે તમારા? મારા ભાઈઓ 3 ભાઈઓ છીએ અમે. 3 ભાઈઓ છે. હા, તો જમીનમાં બધાના નામ હતા તો બધાને પૂછીને અમારે દસ્તાવેજ કરેલો પડે ને. તો એ લોકો કે ના તમે તમારે એકનું બાનાખત કરી આપો. તમે જે સીસીટીવીમાં જે 2 કારો બતાવી કે તમારા ઘરે આ લોકો આવ્યા છે, કોણ આવ્યા હતા? એ અશુભાઈ એમને આવ્યા હતા અને બશીર ખાન એમને હતા. તો કોણ છે? બશીર ખાન જોરાવર ખાન આમ મારા બાપુનો છોકરો થાય પણ દલાલ છે. જમીનના દલાલ અત્યારે. ઘરે આવવાનું કારણ? ઘરે આવવાનું કારણ મને ઉપાડવા માટે આવવાના હતા. એ લોકો ધમકી જે અશુભાઈ રહ્યા કે નહીં, હસમુખભાઈ, દિલીપભાઈ જાદવ, એ લોકો મને છેલ્લા 5 દિવસની ધમકી આપતા હતા સત્તાના જોર ઉપર કે હું ભાજપ સરકારમાં હું તો તમને આમ કરી કાઢે, પેલું કરી કાઢે, પેલું કરી કાઢે, એ રીતે ધમકી આપતા હતા. તો દસ્તાવેજ લેટ થવાનું કારણ? લેટ થવાનું કારણ એક જ છે કે પૈસા અમને પૂરા મળ્યા નહોતા. પૂરા મળ્યા નહોતા? ના. હાલ તમારી માતાની પરિસ્થિતિ શું છે? મારી મમ્મીની તો એ તો અત્યારે નહીં, એમની ડૉક્ટરને સાહેબને ખબર હશે. શું થયું છે તમારી મમ્મીને? મારી મમ્મીએ દવા પીધી. હા, મને ટોર્ચર કરતા હતા તો એ 3 દિવસથી મેં ખાધું નહીં. તો એમને ખબર પડી કે ભાઈ છોકરાને કંઈ થયું લાગે છે. તો પછી ટોર્ચર કરતા હતા એના કારણે મારા મમ્મીએ દવા મને પોલીસ સ્ટેશન બોલાવ્યો. તો પોલીસ સ્ટેશન ગયો તો હું પોલીસ સ્ટેશન હતો. કયા પોલીસ સ્ટેશન? સાણંદ GIDC. કયા સાહેબે બોલાવ્યું હતું? શૈલેષભાઈ ગોહિલ. શૈલેષભાઈ. શું પોસ્ટિંગ છે એમને? ખબર નહીં, ખાલી મારા ઉપર ફોન આવેલો. શું કહેતા હતા? કે તમારા હારૂન ખાન તમારા ઉપર ને તમારા અબ્બા ઉપર કેસ થયો હ, તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. શાના સંદર્ભમાં કેસ થયો? એ જમીનના ઉપર કેસ કર્યો છે કે. પછી તમે ગયા તો શું થયું? પછી મેં ઘરે બધાને મારા ભાઈઓને ને એમને વાત કરી અને પછી અમે બધા અહીંયા ગયા તો પોલીસ સ્ટેશનના અંદર અમે નહોતા ગયા. મતલબ પોલીસ સ્ટેશનમાં ખરા પણ જે કેબિન હોય એમાં નહોતા ગયા. બહાર ઓફિસમાં હોલમાં હસુભાઈ એમને બેઠેલા હતા. તો એ લોકોએ ચડાચડી ચાલુ કરી અને આ બધી વાતચીતના એ બધી ચડાચડી ચાલુ હતી ત્યારે ઘરેથી ફોન આવ્યો કે તમારી મમ્મીએ દવા પી લીધી. હા, પછી એવા જ અમે ઘરે નીકળી ગયા.